मैं आया टिका खड़ा जमा हिला सकता नहीं है कोई। हम हराम करके नींद इनकी मनमानी से सोए। अरमाने लेनी और जमीन ना की अरमानी है बोई। और जैसे हम करते बाबे ऐसा यहाँ करता नहीं है कोई। क्योंकि शो के स्टॉप पर ठहरा दें दिक्कत ताकि तो कहना बेचादर और टांगे फैलाते और मजनू अपनी लैला के। આજે આપણે ગાજર ટાઈમ પછી જીમમાં જવાનું છે. આપણે શૂટ બહુ જાજા હતા એટલે વચ્ચે ટાઈમ જ નહોતો મળ્યો જીમમાં જવાનો. અને આ છે આપણું માસ ગેઇનર, તમને બતાવું. યાર તો કપા પાવડર હોય ને એ આમાં નાખવાનો હોય. પછી આની અંદર છે ને દૂધ મિક્સ કરવાનું હોય. એ હમણાં આપણે ડેરી વાળા ભાઈ પાસે જઈ ડાયરેક્ટ આમાં દૂધ નાખી દે. અને આ છે આપણી બ્લુ મસ્ટેંગ. સર્વિસ હજી કાલે જ કરાવી છે નવી, પણ તો એ ધૂળ એટલી ભરાઈ ગઈ છે ને, આમ જો આ જો કેટલી ધૂળ હજી, પણ તો એમ તો લાગે છે તો નવા જેવી જો. અને આવી ગયા છે આપણે પહેલા તો દૂધ લેવા માટે. પાવડરમાં દૂધ મિક્સ કરશું. પાવડર આમાં પેલા કાઢ લીધો, નકર દૂધ નાખત ને તો આમાં ચોટી જાત. ખબર મજા ઈ આવે કે સિગ્નલ બધે હવામાં બંધ હોય અને ઇઝીલી અમે નીકળી શકીએ. જો અત્યારે કોઈ ટ્રાફિક જ નથી. અત્યારે સવારે 6 વાગ્યા છે, જોઈ શકો. ત્યાં પહોંચવું અહીંયા જલ્દી આરામથી પૂકી શકી. ટ્રાફિક જ નહીં જરાય. ફાઇનલી જીમ પહોંચી ગયા છીએ. આ છે મારું જીમ, તમે જોઈ શકો છો. આજ કે અમારા ટ્રેનર જે અમને બધું ટ્રેનિંગ કરાવે છે. ભાઈ તમારા બ્લોગમાં નથી આવું, તમે કેમ ભાગો છો? ભાઈ તમે કેમ શરમાવ છો? ભાઈને બહુ શરમ લાગે છે બ્લોગમાં આવવાથી. ભાઈ એકવાર જોઉં તો ખરા ખાલી. અને હવે આપણે બેકનું વર્ક આવી તો ગયા હો. તમારું આઈડી આપી દઈશું ઇન્સ્ટામાં, બધે ફોલો કરી નાખજો. આ છે અમારા સ્કૂલના મિત્ર, બહુ 5 વર્ષ પછી ભેગા થયા છે. કેમ છો ભાઈ? મજામાં? આજે ફૂલ બ્લેક માં હી ભાઈ. આખા જીમમાં જો બધા વર્કઆઉટ કરે, હું જે કરું બધું વ્લોગિંગ ને શૂટિંગ કરું અહીંયા. પહેલા તો આવીને વોર્મઅપ કરી 10 મિનિટ સુધી તો આપણે સાયકલિંગ કરવાનું હતું. બધી એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે. હવે 10 મિનિટ બાકી છે, 10 મિનિટ કરી પછી આપણું જીમ ફિનિશ.
ફાઇનલી વર્કઆઉટ પૂરું થઈ ગયું છે અને વર્કઆઉટ પૂરું કરતા ઓલમોસ્ટ 2.5 કલાક જેવો સમય લાગી ગયો. 6:30 વાગ્યાનો આવ્યો હતો, અત્યારે 9 વાગ્યા છે અને ઓલમોસ્ટ હવે બોડીની હાલત એવી છે કે હવે કઈ એક્સરસાઇઝ એક્સ્ટ્રા થાય એમ નથી. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો.